પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. દેશની આંતરિક સમસ્યાઓ. સારાંશ. આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થયો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. આજે પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ જાણી તેની આંતરિક સમસ્યાઓ વિશે વિગતે જાણીએ. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ નીચે મુજબ છે. આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યા, કુદરતી સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓ: વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ. પ્રાદેશિક સમસ્યાઓ: ભાષાવાદ અને પ્રદેશવાદ. કુદરતી સમસ્યાઓ: પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. વસ્તી વધારો: મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. આમ તેને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. આથી વસ્તી વધારાને રોકવા નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ છે, એટલે કે 18.14 કરોડનો વધારો થયેલ છે. 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ નીચેના ટેબલ અને ગ્રાફ દ્વારા જાણીએ. વર્ષ 1951 વસ્તી વૃદ્ધિ 31.60 કરોડ. વર્ષ 1961 વસ્તી વૃદ્ધિ 43.92 કરોડ. વર્ષ 1971 વસ્તી વૃદ્ધિ 54.81 કરોડ. વર્ષ 1981 વસ્તી વૃદ્ધિ 68.33 કરોડ. વર્ષ 1991 વસ્તી વૃદ્ધિ 84.64 કરોડ. વર્ષ 2001 વસ્તી વૃદ્ધિ 102.87 કરોડ. વર્ષ 2011 વસ્તી વૃદ્ધિ 121.1 કરોડ. નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ હોવાથી નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પરંતુ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. અટકાવવાના ઉપાયો. સમાજમાં આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા મળે છે. તેથી નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના,
આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તેમજ 2009થી આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક બધા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઈસવીસન 2001માં 30.86% નિરક્ષરતાનું પ્રમાણ હતું, જ્યારે તે ઘટીને ઈસવીસન 2011માં 20.87% જેટલું થયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. પરંતુ વધતી જતી મોંઘવારી અને ગરીબી અવરોધરૂપ બની રહ્યા છે. સૈદ્ધાંતિક સમજ. મોંઘવારી જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને મોંઘવારી કહે છે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળતી હોવાથી મોંઘવારી એ સામાન્ય પ્રજા માટે શિરદર્દ સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે, જેને કારણે જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે અને દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. અટકાવવાના ઉપાય. કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેથી તેને રોકવા સામાન્ય પ્રજાએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ ગરીબ છે તે કેવી રીતે જાણી શકાય, અથવા તે જાણવાનો માપદંડ શું? કોઈ પણ વ્યક્તિ રોટી, કપડાં અને મકાન જેવી જીવનની મહત્વની જરૂરિયાતોથી વંચિત રહેતો હોય તો તેને ગરીબ કહે છે. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેવાની સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો, ઉદ્યોગ ધંધાનો વિકાસ તેમજ રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે જીવતા લોકો. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. સમાજનો વિકાસ કરવામાં અવરોધરૂપ ભ્રષ્ટાચાર અને બેકારી પણ છે. ભ્રષ્ટાચાર માટે ક્યારેક નાગરિકો જ તેને પ્રોત્સાહન આપે છે, જેને કારણે ભ્રષ્ટાચાર આટલો વકરી રહ્યો છે. આમ લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. સૈદ્ધાંતિક સમજ. ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. ભ્રષ્ટાચારની અસરો. ભ્રષ્ટાચારથી દેશના તેમજ વ્યક્તિગત મૂલ્યો પર ઘણી ખરાબ અસરો પડે છે. માનવ અધિકારોનો ભંગ થાય છે. રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. નૈતિક મૂલ્યોનો હાશ થાય છે. મોંઘવારીને પોષણ મળે છે.
કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. અટકાવવાના ઉપાય. ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે. તેમજ 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે. નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. બેકારી, બેરોજગારી. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ્ડ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું, તેમજ ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા, જેથી ગામડા તૂટતા થયા છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી, તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. અટકાવવાના ઉપાય. આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેના દ્વારા પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. 1. ખાસ આવાસ યોજના. 2. મફત શિક્ષણ. 3. પીવાનું શુદ્ધ પાણી. 4. સ્વચ્છતા. 5. તબીબી મોબાઈલ વાન સેવા. 6. ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા. અને 7. પોષણયુક્ત આહાર યોજના. આઝાદી બાદ ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું, જેને કારણે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો ઉદ્ભવ થયો અને આ વ્યવસાયોની ઉત્પાદકતા પણ વધી. આતંકવાદ. સારાંશ. આતંકવાદ વૈશ્વિક સમસ્યા હોવાથી એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિનું હિંસક કૃત્ય છે. આતંકવાદ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે, તેમજ તેનો ઉદ્દેશ ક્યારેય પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. સૈદ્ધાંતિક સમજ. આતંકવાદ મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. ઉપરાંત આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો વગેરે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે કોઈ ધર્મ નથી. માત્ર વૈરભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે. અટકાવવાના ઉપાયો. નાગરિકોએ હિંમત અને દક્ષતા રાખીને મક્કમ બનવું જોઈએ. દેશના ગુપ્તચર તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ. લોકોએ સુરક્ષા દળોને સહકાર આપવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. લોકોને મુસાફરીમાં કે જાહેર સ્થળોના મેળાવડામાં ચેતતા રહેવું. તેમણે ખોટી જાહેરાતો કે અફવાઓથી અલિપ્ત રહેવું. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા ઉપકરણોથી સુરક્ષા દળોને સુસજ્જ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.